એટલે શું? ધર્મની સૌથી સરળ વ્યાખ્યા, કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે એની તકેદારી એટલે ધર્મ. એવું ના બોલો કે તમારા બોલેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય. એવું બોલો કે જ્યાં ખાલી તમારું નામ બોલાય ને વાતનું વજન વધી જાય. જો પિતાનું શ્રાદ્ધ કરવાથી આપણને સારું પુણ્ય મળતું હોય તો વિચારો જીવતા મા બાપની સેવા કરવાથી કેટલું પુણ્ય મળતું હશે. નમે એના જ છાંયડા હોય સાહેબ, જોયો છે વિસામો કદી આસો પાલવની નીચે? તમારા ધર્મ, જાતિ કે ચામડીના રંગથી તમારું વ્યક્તિત્વ નથી બનતું. તમારા વિચાર, વર્તન અને કર્મથી તમારું વ્યક્તિત્વ બને છે. ખાવામાં કોઈ ઝેર ભેળવી દે તો એનો ઈલાજ છે સાહેબ, પણ કાનમાં ઝેર ફૂંકી જાય એનો કોઈ ઈલાજ નથી. ગૃહસ્થ એક તપોવન છે, એમાં સંયમ, સેવા અને સહનશીલતાની